મગફળી પહેલા શું પરિસ્થિતિ ને હવે શું લાગે છે? એટલે મીડિયમ હતી, અત્યારમાં બહુ પરિસ્થિતિ સારી છે ઘઉં. મગફળીની અંદર તમને કેવા રિવ્યુ મળ્યા હતા? સારામાં સારા મળ્યા હતા. રિઝલ્ટ તો 100% છે. મારે અહીંયા આ બાજુ વાપરેલ, આ બાજુ નથી, પણ 100% રિઝલ્ટ દેખાય છે. મુરાડો વધારે નીકળે છે, મૂળિયા બહુ સારા છે, ગ્રોથ અમને ધાર્યા કરતા અમને વધારે જ લાગે છે. પલુર જોરદાર છે, આટલું પલુર થાય નહીં. ગ્રોથ સારું જ લાગે છે. બરાબર. સાહેબ એ પહેલા કપાસની પરિસ્થિતિ એવી હતી, સાવ બેસી ગયેલો હતો, પીળો પડેલો હતો, પણ આ પ્લાન બુસ્ટર વાપર્યા પછી ટૂંકમાં 1 ફૂટ જેટલો મારો કપાસ વધ્યો છે ને એ નરી આંખે દેખાય છે. બરાબર. હવે કોઈ બીજો કોઈ પાક કરવાના હોય એની અંદર તમે વાપરશો? હા, વાપરું ચોક્કસ, કારણ કે પરિણામ સારું મળે છે બરાબર. અને વાપરવું જ જોઈએ. અને મેં આ જે બેગ ખાતરની વાપરી એનાથી મને ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. આ 50 સિંગ છે, 50-52 એવરેજ. 50 100 ઉપરની. અને હું આજે ગંડિકા બાંધી છે એની નાઇટ્રોજનની, રાઇઝોબિયમની, એ પણ ફેર. આની કરતા પણ સારું મૂળિયામાંય ફેર છે. મૂળિયામાં ટોટલ આપણી ઉત્પન્નની બધી કીટો વાપરી છે અને આજ સુધીમાં જે ખેડૂતો અલગ અલગ ખેડૂતોએ આ ખેતી કરેલી છે આ જમીન મારા ભાડાની, હું દેર જો કોઈને ઉત્પાદન નથી લીધું એવું ઉત્પાદન હાજર મને મળ્યું. બરાબર. એના લીધે થઈને મને એવું રિઝલ્ટ મળ્યું છે. હા. એટલે અંદાજિત મને એવું લાગે છે કે 15 થી 20 મણનો ઉતારો વધી જશે આ વખતે. આ જોતા ખાતર વગર તમે જે યુરિયા વગર ઘઉં અત્યારે થયા છે એ પ્રમાણે ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો તમે? ઉત્પન્ન ખાતર વાપરવું જોઈએ, ખરેખર ખેતીને બચાવવી હોય તો. ઉત્પન્ન ખાતરની ક્વોલિટી કેવી લાગી તમને? ઉત્પન્ન ખાતરની ક્વોલિટી બિલકુલ સરસ, કે જેમાં માટીનું કોઈ સહેજ બી કોઈ એવું કોઈ બેગ જોવા ના મળ્યું. ઉત્પન્ન બાયો ફર્ટાઇઝર જે ઓર્ગેનિક મેનાની બેગ છે 30 કિલોની અંદર 40 થી 42% કાર્બનનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેનાથી ઉત્પાદનમાં સારો એવો વધારો છે. આપણે રસ્તામાં હું આવતો તો પ્લોટ જોઈને આયા આપણે અમુક જગ્યાએ તમાકુ નીચી ઊંચી આવો 2 વર્ષથી પ્રશ્ન છે. આપણે આની અંદર વાપર્યા પછી કેવું લાગે? અમને આ ફેર એક સરખું રિઝલ્ટ લાગ્યું છે, તારે તો ફરીવાર અમે સિક્વન્સ પૂરી કરવાની કહીએ છીએ. આમાં પરિણામ સર 2 મહિનામાં આ ગાંઠિયો થવો મુશ્કેલી પડતું હતું જ્યારે અગાઉ કરતા હતા ત્યારે. અત્યારે 2 મહિનામાં થવું ગણતરી સારામાં સારી કહેવાય મારી પ્રમાણે. બરાબર. તો શું પ્રોબ્લેમ હતો તમે આ વસ્તુ વાપરી? એમ આ ધરું હાવ પીરું પડી ગયું, થવાની કોઈ આશા જ નથી. બરાબર છે. એટલે આ નાખ્યું, ધરું પીરું પડી ગયું અને વિકાસ ઓછો હતો. બરાબર. ધરું થવાની કોઈ શક્યતા જ નથી. તો ઘણા નાખ્યા પછી કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું? આ નાખ્યા પછી 10 દિવસમાં આમાં કમ્પ્લીટ થઈ ગયું. વિકાસ સારો છે, ઉપાડવામાં એકદમ પોચું છે અને લીલું કચકડા જેવું છે. તમે જુઓ કોઈ પણ એમાં પીરાશ નથી દેખાતી. ઉત્પન્ન ખાતરની બેગ ઘઉંમાં વાપરી એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? દર વર્ષ કરતા ઘઉં સારા છે આપણે. ઓકે. અને આ જે મોસમમાં દર વખતે ઘઉં આછા અને નીચા રહેતા હતા એ કમ્પ્લીટ એ ખરખાવું ગયા બધા. એનું બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. ફૂગમાં ઘણી બધી મેં ફૂગનાશક દવા છાંટી હતી પણ એનું મને રિઝલ્ટ નહોતું મળ્યું. હા, નહોતું મળ્યું. ડિફિનિશન આપ્યા પછી તમને કેવું રિઝલ્ટ બહુ એકદમ, અને છોડવો એટલો ક્લીન થઈ ગયો, છોડવો અને પત્તી એકદમ ક્લીન થઈ ગઈ બધી. આખો છોડવો એકદમ ક્લીન થઈ ગયો અને બહુ એટલે બહુ જ રિઝલ્ટ. તો મિત્રો હું તો તમને કહું છું કે ઉત્પન્નનું ખાતર છે, બધી પ્રોડક્ટ બહુ સારી છે. બરાબર. એમાં તમને કઈ છેતરાવા જેવું લાગ્યું ખરું? બિલકુલ નહીં. તમને બધી પ્રોડક્ટ એકદમ ઓરિજિનલ 100% રિઝલ્ટ વાળી છે. જુઓ તમે બધો જ મેનડાળીમાં જુઓ, તમે લાઈવ જોઈ શકો. ઓરથડી આટલો માલ છે, બધી જગ્યાએ આટલો છે. એની ક્વોલિટી, એની શાઇનિંગ, એની સાઈઝ જુઓ તમે મિત્રો. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો, જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.